નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે પૃષ્ઠ સક્રિય પદાર્થો ભણેલા. આ સેશનની અંદર મિત્રો આપણે કલીલની બનાવટની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ કલીલની બનાવટની વિવિધ પદ્ધતિ. કલીલની બનાવટની વિવિધ પદ્ધતિઓ. કોઈ પણ પ્રવાહી વિક્ષેપણ માધ્યમની અંદર જ્યારે ઘન પદાર્થને ઉમેરીએ અને હલાવીએ એટલે લાયોફિલિક સોલ બને છે. જો પાણી હોય તો એને હાઇડ્રોફિલિક પણ કહેવાય. દાખલા તરીકે પાણીમાં ગુંદર નાખીએ અને એને હલાવી દઈએ તો ગુંદરનું એક ચીકણું રસ જેવો બની જાય, જેને આપણે કહીએ કલીલ સોલ. અથવા પાણીમાં સ્ટાર્ચ પણ ઉમેરી દઈએ તો પણ કલીલ સોલ બને. હા, લાયોફોબિક સોલ હોય તો એને બનાવવા માટેની ચોક્કસ પદ્ધતિઓ છે. યાદ રાખજો, લાયોફોબિક સોલ માટે ચોક્કસ પદ્ધતિઓ હોય. પહેલામાં તો ઈઝી છે. લાયોફિલિક સોલ એટલે કે વિક્ષેપિત કલાને વિક્ષેપણ માધ્યમમાં નાખો, હલાવો, બની ગયું. ચલો, કઈ રીતે? તો આ પદ્ધતિ બે ભાગમાં વેચાય. એક છે વિક્ષેપણ પદ્ધતિ, જેમાં મોટા કણોને તોડી અને નાના કલીલ કદના કણોમાં ફેરવાય, બરાબર. અને બીજું છે સંઘનન પદ્ધતિ. સંઘનન પદ્ધતિમાં કેવું છે, નાના કલીલ કણોની રચના થાય, એને માટે અણુ કે આયનો એકબીજા સાથે જોડાઈ જાય છે. ટૂંકમાં બંને એકબીજા કરતા વિરોધાભાસવાળો શબ્દ છે. મોટા કાંગડાને તોડીને ઝીણા ઝીણા કણો બનાવીએ તેને વિક્ષેપણ કહેવાય, પણ ઝીણા ઝીણા કણો એકબીજા સાથે જોડાઈ જાય એને આપણે સંઘનન કહીએ છીએ. રેડી? ચાલો, તો વિક્ષેપણ પદ્ધતિ અને સંઘનન પદ્ધતિઓનું લિસ્ટ તમારી સામે છે મિત્રો. વિક્ષેપણ પદ્ધતિમાં પહેલું આવશે યાંત્રિક વિક્ષેપણ, બીજું આવશે વિદ્યુતીય વિક્ષેપણ, ત્રીજું આવશે અલ્ટ્રાસોનિક અને ચોથું આવશે પેપ્ટીકરણ. આ ચાર વિક્ષેપણ પદ્ધતિઓ છે. જ્યારે સંઘનન પદ્ધતિમાં પહેલી ભૌતિક પદ્ધતિ, એનો ટાઈપ નંબર 1 દ્રાવક વિનિમય અને ટાઈપ નંબર 2 એનો ભૌતિક અવસ્થામાં ફેરફાર. જો પદ્ધતિ એક જ છે, પણ એનું આ પહેલું અને એનું આ બીજું છે. એ બે પ્રકારની આવે. રાસાયણિક પદ્ધતિ એ તમારા બીજા પ્રકારની પદ્ધતિ થાય, પણ એમાં 4 પ્રકાર આવે: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. એટલે સંઘનન પદ્ધતિઓ મુખ્ય બે પ્રકારની, ભૌતિક અને રાસાયણિક. ભૌતિક પદ્ધતિમાં પાછા બે: દ્રાવક વિનિમય, ભૌતિક અવસ્થામાં ફેરફાર. અને રાસાયણિક પદ્ધતિના 4 નામ, જે પ્રક્રિયાના પ્રકારના આધારે જ દીધેલા તમે બધા જાણો છો: ઓક્સિડેશન, રિડક્શન, દ્વિવિઘટન અને જળ વિભાજન, જેને હાઇડ્રોલિસિસ પણ કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ મિત્રો. આપણે વિક્ષેપણ પદ્ધતિ ભણીએ. વિક્ષેપણ પદ્ધતિમાં શું છે મિત્રો? તો સૌથી પહેલા યાંત્રિક વિક્ષેપણ ભણીએ. યાંત્રિક વિક્ષેપણમાં શું કરવામાં આવે? તો યાંત્રિક વિક્ષેપણની અંદર કણોને દળીને સૂક્ષ્મ કણમાં ફેરવીને વિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે, જેથી એક નિલંબન તૈયાર થાય. આ છે ને ઓલું ઢોસાનું ખીરું બનાવવા જેવી વાત છે. ભાઈ, આગલી રાતે પલાળેલા ચોખા, પલાળેલી અડદની દાળ લો અને એને મિક્સર ગ્રાઇન્ડરના જગમાં નાખો અને સામે એક છાશનો એક ગ્લાસ નાખી દો, જે પ્રમાણે મિક્સર લીધું એ પ્રમાણે. પછી ગ્રાઇન્ડર કરો ચાલુ. જેવું ચાલુ કરશો એટલે અડદની દાળ અને ચોખાના પલ્લી ગયેલા કણો, જે આમ કહે ને ભીંજવાયેલા કણો છે, એ ગ્રાઇન્ડિંગ થતા ઝીણા ઝીણા કણોમાં તૂટે, બરાબર. અને ઝીણા ઝીણા કણોનું એક પેસ્ટ તૈયાર થાય, એક આખું એક લિક્વિડ તૈયાર થાય, જેને આપણે શું કહીએ છીએ? ઢોસાનું ખીરું. તો ઢોસાનું ખીરું ઇઝ ઇક્વલ ટુ નિલંબન. તો એ જ આ યાંત્રિક વિક્ષેપણ છે. આને માટે જે પદાર્થ, જે ઘંટી વપરાય ને, એના બે પળો જે છે ને એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં ફરતા હોય, અને એ અબાઉટ 7000 RPM ની સ્પીડથી ફરતા હોય. એટલે એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં 7000 રાઉન્ડ પર મિનિટ. જો મારો હાથ જો, એક હાથ આમ ફરે છે અને બીજો હાથ આમ ફરે, જો એ રીતે ફરે. અને ઉપરથી જેમ ઓલું દેશી નહોતો ઘંટલો મિત્રો, આપણે આમ ફેરવીને વચ્ચેથી બધું દાદીમાં નાખ્યા કરે ને આપણે નાના હોય તે આપણે બી નાખીએ. તો એ જે નાખીએ છે ને એ આમાં યાંત્રિક રીતે પડ્યા કરે, બરાબર છે. ચલો, આ નિલંબિત કણો જે છે એ ઘંટીમાંથી પસાર થઈને મોટા કણને તોડીને નાના કલીલ કદમાં ફેરવી નાખે છે. જેમ કે શાહી બનાવવી હોય, કોઈ પેઇન્ટ બનાવવો હોય, એટલે કે રંગક બનાવવો હોય, તો એને માટે યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિ વપરાય છે, બરાબર. એને માટે મિત્રો આવા બે પડ હોય છે, અને આ બંને પડને એકબીજા કરતા વિરુદ્ધ, અહીંયાથી એક પડમાંથી આપણને કલીલ કણો મળે છે, આ પડ પણ ફરતું હોય અને આ પડ પણ ફરતું હોય, બંને એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં ફર્યા કરે. અને ઉપરના ભાગમાંથી આપણે આલંબિત કણો હોય એ મૂકતા હોઈએ છીએ.
ચાલો બીજી પદ્ધતિ છે મિત્રો વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ, જેને કહેવામાં આવે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ કેવી હોય? તો સૌથી પહેલા તો સોનું, ચાંદી, પ્લેટિનમ માટે આ પદ્ધતિ વપરાય. કિંમતી ધાતુઓના કલીલ સોલ બનાવવા હોય ને તો એને માટે બ્રેડિંગ ચાપ પદ્ધતિ વપરાય, જેમાં વિક્ષેપણ પણ આવશે અને સંઘનન પણ આવશે. કેવી રીતે? જો તો આ એની આકૃતિ છે તમારી નજરની સામે. જે ધાતુનો કલીલમય સોલ બનાવવો હોય ને એ ધાતુના આવા બે રોડ લઈ લેવાના. જે ધાતુનો તમારે કલીલમય સોલ બનાવવો હોય એના બે વિદ્યુતીય રોડ લઈ લેવાના. એને કોઈ યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં ડુબાડી અને હેવી વોલ્ટેજ આપવાનો, અબાઉટ 10,000 વોલ્ટેજ. તો પરિણામે વિદ્યુત ચાપ જેવું લાગુ પડે એટલે બંનેની વચ્ચે શું થશે? સ્પાર્કિંગ થશે અને ધાતુનું બાષ્પીભવન થશે. અને પરિણામે આ વિક્ષેપણ માધ્યમની હાજરીને લીધે એ નાના નાના કલીલ કણોમાં ફેરવાય. પણ મિત્રો આ એટલો બધો હેવી કરંટ આપીએ અને હેવી રીતે બાષ્પાયન થતું હોય તો પરિણામે આ લિક્વિડને ઉકળતા બહુ વાર નહીં લાગે. એટલે જો ઠંડુ રહે તો બાષ્પનું ઘન કણોમાં રૂપાંતર થાય. એટલા માટે આપણે જો એની ફરતે શું મૂકી દીધો છે? બરફ મૂકી દીધો છે. આ પદ્ધતિ જે દેખાય છે એને મિત્રો કહેવામાં આવે બ્રેડિંગ ચાપ પદ્ધતિ કહેવાય. ઇંગ્લિશમાં નામ બોલીએ તો બ્રેડિંગ્સ આર્ક મેથડ. ઓકે, ચલો એના સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલા પાણીની સપાટી નીચે ધાતુના ઇલેક્ટ્રોડમાં વિદ્યુત ચાપ લાગુ પાડવામાં આવે. પરિણામે શું થશે? બીજું એક ખાસ આઈએમપી એમસીક્યુ અહીંયા જો આવ્યા છે. એમાં સ્થાયીકારી પદાર્થ તરીકે તમારે શું ઉમેરવાનું છે? KOH અથવા NaOH કોઈ પણ એક ઉમેરી શકાય. ત્યારબાદ આ પાત્રને ઠંડુ રાખવા માટે ફરતો શું ભરી દીધો છે? આપણે બરફ ભરીએ છીએ. બરાબર, જે આપણે આકૃતિમાં સમજાવ્યું એ જ અહીંયા બધું લખાણ છે, પણ મોસ્ટ આઈએમપી વાત આ એક છે. જો શું મૂકવામાં આવે છે? સ્થાયીકારી પદાર્થ મૂકવામાં આવે. ઓકે, જો વિદ્યુત ચાપ તમે હેવી લગાડશો એટલે જેટલી ગરમી થશે એનાથી ધાતુ શું થશે? બાષ્પીભવન પામે. વિક્ષેપણ માધ્યમને લીધે એ બાષ્પીભવન જે છે, બાષ્પ, એ બધી પાણીમાં સંઘનિત થાય અને પરિણામે આપણને ધાતુના કલીલમય સોલ બને. અહીંયા તમે જો ઉપરના આ ભાગમાં વિક્ષેપણ થયું, પાછું નીચે ભેગું થાય એટલે આ પદ્ધતિની અંદર બંને આવે. વિક્ષેપણ પણ થાય છે અને સંઘનન પણ થાય છે. ઓકે, તમને પરીક્ષામાં ઊંધું પૂછી નાખ્યું કઈ એવી પદ્ધતિ છે જેમાં વિક્ષેપણ અને સંઘનન બંને સંકળાયેલા છે? તો એ કઈ છે? વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ. ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. મેથડ છે પેપ્ટીકરણ મેથડ, જેને આપણે સમજીએ. પેપ્ટીકરણ એટલે શું? ઇંગ્લિશમાં અવક્ષેપને પ્રેસિપિટેસ કહેવાય. બરાબર, એના ઉપરથી નામ આવ્યું પેપ્ટાઇઝેશન. એ પેપ્ટાઇઝેશન એટલે પેપ્ટીકરણ. હવે પેપ્ટીકરણમાં શું થાય છે? તો કે પેપ્ટીકરણ પ્રક્રિયા જે છે એ સ્કંદન કરતા વિરુદ્ધ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સ્કંદન કરતા વિરુદ્ધ. હવે સ્કંદન એટલે શું? તો મિત્રો એક ટેસ્ટ ટ્યુબમાં દૂધ લો, એ દૂધની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દો. હવે એક ટેસ્ટ ટ્યુબમાં 1 ચમચી લીંબુનો રસ તો ઘણો કહેવાય, તમે 4-5 ટીપા પાડશો તો બી થશે. અને એ ટેસ્ટ ટ્યુબને બરાબર આવી રીતે પકડીને આમ હલાવો તો તમને દેખાશે કે બધા દૂધના કણો જે છે એ દૂધ ફાટી ગયું કહેવાય. એટલે દૂધમાં રહેલી સફેદ ચરબીના કણો બધા નીચે બેસી જાય. આ ઘટનાને સ્કંદન કહેવાય. સ્કંદન એટલે અવક્ષેપણ. અવક્ષેપણ કરતા પેપ્ટીકરણ ઊંધું છે. કેમ? તો કે સ્કંદન એટલે મોટા કણો બનવા અને પેપ્ટીકરણમાં કણો મોટા જે તૂટીને નાના કલીલ કણોમાં ફેરવાવું. તો હવે શું થશે મિત્રો? એની અંદર થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે અને સખત રીતે તમે હલાવો એટલે અવક્ષેપ છે એ કલીલ દ્રાવણમાં ફેરવાય છે. પણ જે તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરો એને પેપ્ટીકરણ કારક કહેવાય. શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ કારક. બરાબર જોજો આ વાતને. રેડી? હવે એવા ઘણા બધા ઉદાહરણો છે. હવે એના ઉદાહરણ માટે પહેલા તો હું તમને ખાસ એક ચર્ચા કરી દઉં. માની લો કે તમે FeCl3 નું તમે હાઇડ્રોલિસિસ કર્યું તો FeOH3 પ્રકારનો કલીલમય આ અવક્ષેપ બન્યું. હવે આ અવક્ષેપ જે છે એ દ્રાવણમાં રહેલા આ Fe+3 આયનનું અવશોષણ કરે. એની સપાટી પર અધિશોષણ થાય. અવશોષણ તો ન કહેવાય પણ અધિશોષણ કહેવાય. રેડી? હવે જેવું અધિશોષણ થશે ને એટલે આના પર વીજભાર બહુ વધી જાય. પરિણામે આ આખો કલીલ કણ હું જેમાં ટુકડા કરું છું એમ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. આખો અવક્ષેપ હતો એ કેવા થઈ ગયો? નાના નાના ટુકડામાં વિભાજિત થઈ ગયો. દરેક નાનું ચોરસ બોક્સ
એ કલીલ કણની સાઈઝનું બની જશે. રેડી? તો આ જ વસ્તુને હું ક્લિયર કરી દઉં છું મિત્રો. ચાલો હવે એવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો સૌથી પહેલું છે AgI અને AgNO3 માંથી બને આપણને AgI નો અવક્ષેપ અને એના પર Ag+ નું અધિશોષણ થશે, એટલે કે આ ધનભારિત કલીલ સ્વર બન્યું. સેમ વે AgI અને Ki સાથે AgI/આયોડાઇડ નું પણ અવશોષણ થઈ શકે. ટૂંકમાં AgI નો જે અવક્ષેપ બને એ ધનભારિત પણ બની શકે અને ઋણભારિત પણ બની શકે. આનો આધાર આ બેમાંથી કોણ વધુ છે ને એના પર ડિપેન્ડ કરે. દાખલા તરીકે Ki વધુ છે તો આયોડિનનું શોષણ થાય, બરાબર, અને AgNO3 વધુ છે તો Ag+ નું શોષણ કરે. AgI ના અવક્ષેપ તો હતા જ, પણ તમે જો AgNO3 વિદ્યુત વિભાજક પેપ્ટીકરણ કારક તરીકે વાપરું તો Ag+ અધિશોષિત થશે અને Ki ને આપણે વાપરું તો આયોડિન અધિશોષિત થશે. સમજાય છે? ચલો ત્રીજું ઉદાહરણ, ફેરિક હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપ લીધો. જો તમે ફેરિક ક્લોરાઇડ નાખો તો Fe+3 નું અધિશોષણ થાય અને કેવો બની જાય? પોઝિટિવ બને. પણ જો તમે ફેરિક હાઇડ્રોક્સાઇડને NaOH માં નાખીએ તો OH નું અધિશોષણ થશે અને કેવો બનશે? નેગેટિવ બનશે. એનો મતલબ એમ થયો કે આ પેપ્ટીકરણથી બનતા જે કલીલમય સોલ છે, આ બધા કલીલમય સોલ છે, તો પોઝિટિવ બને કે નેગેટિવ બને એનો આધાર આ પોઝિટિવ છે ને આ નેગેટિવ છે. તો નેગેટિવ કે પોઝિટિવનો આધાર કયો કારક વાપરો છે, પેપ્ટાઇઝિંગ એજન્ટ, એના ઉપર ડિપેન્ડ કરે. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ. કેડમિયમ સલ્ફાઇડ છે, એના અવક્ષેપને હાઇડ્રોજન સલ્ફાઇડમાં જો નાખીએ તો S-2 નું અધિશોષણ કરે. ટૂંકમાં મિત્રો તમે જુઓ, આ અવક્ષેપ છે તો OH તો OH નું અધિશોષણ થયું, Fe તો Fe નું અધિશોષણ થયું, AgI છે તો Ag નું અધિશોષણ અથવા આયોડિનનું અધિશોષણ. ટૂંકમાં અવક્ષેપનો એક આયન એ અધિશોષિત થતા આયન સાથે સામ્યતા ધરાવતો જ હોય, બરાબર. અહીંયા મેં તમને હમણાં જ કીધું હતું કે FeCl3 માંથી જ્યારે તમે FeOH3 નો અવક્ષેપ બનાવો તો કાં તો એ Fe+3 નું અધિશોષણ કરે અથવા તો એ OH- નું અધિશોષણ કરે. અત્યારે હું Fe+3 નું અધિશોષણ કરાવું છું એટલે ટોટલ ધન વીજભાર પુષ્કળ વધી જાય અને પરિણામે આ આખો કણ તૂટીને નાના નાના કલીલ કણોમાં ફેરવાઈ જાય. આ જે હું અત્યારે કટિંગ કર્યું એ નાના કલીલ કણ થઈ ગયું, બરાબર. ચાલો, એટલે આ વાત જે મેં તમને હમણાં સમજાવી અહીંયા હું તમને ખાસ નોંધ આપું. જો આ પદ્ધતિમાં અનુકૂળ આયન મતલબ કે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યમાંથી જે ઉત્પન્ન થાય છે અને પાછો કલીલ સાથે સામ્ય હોય. જો કયો? તો કે જો AgNO3 માંથી Ag ઉત્પન્ન થયો, એ આની હારે ચોંટી ગયો, પણ Ag સેમ છે. જો AgI છે તો આ આયોડિન સાથે આ આયોડિન સેમ છે એટલે એનું અધિશોષણ થયું છે. રેડી? હું આ બધું ક્લિયર કરીને ફરીથી તમને કહું. જોજો, આ આયોડિન, આ AgI છે એમાંથી Ag નું અધિશોષણ થયું એટલે આખું બની ગયું. AgI સાથે આયોડિન નું અધિશોષણ થયું એટલે આ બન્યું. ટૂંકમાં એક સેમ જ હશે. જો FeOH3 માંથી Fe નું અધિશોષણ થયું એટલે Fe+3 આવ્યું. આ FeOH3 સાથે OH સામ્યતા ધરાવે એટલે અહીંયા OH નું અધિશોષણ થયું. જો એને સામ્યતા નથી ધરાવતો. CDS માં S સામ્યતા ધરાવે એટલે CDS સાથે S-2 નું અધિશોષણ થયું. ટૂંકમાં કલીલ સાથે સમાન આયન હોય તેનું જ અધિશોષણ થાય છે. જો અને ત્યારબાદ અવક્ષેપિત કણો જે છે એ કલીલ કણમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય. કેમ? તો કે ધન વીજભાર કે ઋણ વીજભાર એટલો બધો વધી જાય કે અવક્ષેપ તૂટીને નાના નાના કણોમાં ફેરવાય જાય. કોઈ તંદુરસ્ત માણસ ક્યારે છે કે જ્યારે એની માથે કોઈ દેવું નથી, કોઈ ટેન્શન નથી. તમે જો ને ઘણી વખત તમે બહુ ટેન્શનમાં હોય તો ભાંગી જાઓ છો, એમ કહેવાય ને. પણ મિત્રો ભાંગી જવાનો કોઈ મતલબ જ નથી. આપણી પાસે ઘણા બધા સારા મિત્રો છો, એનો ઉપયોગ કરો અને ખાસ તમારે આ વિડીયોઝને વારંવાર જોવાના છે જેથી તમારા મનમાં રહેલી કોઈ પણ દુવિધાઓ એ દૂર થઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ કરીએ મિત્રો સંઘનન પદ્ધતિ. સંઘનન એટલે ભેગું થવું. નાના નાના કણોને ભેગા કરીને મોટા કણોમાં ફેરવાઈ જાય એને કહેવામાં આવે સંઘનન પદ્ધતિ. કઈ છે? તો પહેલું લઈએ ભૌતિક સંઘનન. મિત્રો એના આપણે બે ટાઈપ જોયા હતા. એક હતું દ્રાવક વિનિમય પદ્ધતિ દ્વારા અને એક હતું ભૌતિક અવસ્થા વાળું.
હવે દ્રાવક વિનિમયમાં કેવું છે મિત્રો, માની લો કે એક ગ્લાસની અંદર આલ્કોહોલમાં સલ્ફરનું સોલ બનાવેલું છે. આ ઉદાહરણ પહેલા ચર્ચા કરીએ. જો આલ્કોહોલમાં સલ્ફર નાખ્યો તો આલ્કોહોલ આપણી વિક્ષેપણ માધ્યમ થયું અને સલ્ફર એ વિક્ષેપિત કલા થઈ, ઓગળી ગયું. ચાલો ને, હવે આલ્કોહોલ જેમાં ઓગળતું હોય ને એવું એક બીજું દ્રાવક ઉમેરીએ. દાખલા તરીકે વધારે પડતું પાણી નાખીએ. જો જેવું તમે પાણી નાખશો એટલે આલ્કોહોલ પાણીમાં મિક્સ થઈ જશે, પણ સલ્ફર પાણીમાં અદ્રાવ્ય છે. રેડી? એટલે શું થશે, તમને સલ્ફરના કલીલ કણો મળે છે. તો મારો કહેવાનો મતલબ એમ છે, જો સમાંગ દ્રાવણમાં વધુ પડતું બીજું દ્રાવક એટલે કોણ? પાણી. આ સમાંગ દ્રાવણ કયું? તો કે સલ્ફરનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. રેડી? હવે ઉદાહરણ પછી તમને ખ્યાલ આવશે કે જેમાં દ્રાવ્ય અદ્રાવ્ય હોય, એટલે કે સલ્ફર જે છે એ અદ્રાવ્ય હોય, પણ દ્રાવક દ્રાવ્ય હોય, એટલે કે આલ્કોહોલ દ્રાવ્ય થઈ જતો હોય, તો એનેથી આપણને કલીલમય સોલ બનાવી શકાય છે. હજુ એકવાર બરાબર સાંભળી લો. એક ગ્લાસમાં આલ્કોહોલ લીધું, એની અંદર સલ્ફર નાખ્યું, હલાવ્યું, તો સલ્ફર આલ્કોહોલમાં હાવ એકદમ ઓગળી જાય. હવે શું કરવાનું કે એ ગ્લાસ જે આલ્કોહોલમાં બનાવેલું સલ્ફરનું દ્રાવણ છે ને એને મોટા પાણી ભરેલા જગમાં ઠલવી દેવાનું. તો આલ્કોહોલ છે એ પાણીમાં મિક્સ થઈ જશે, પણ પેલો સલ્ફર છે પાણીમાં કેવો રહે છે? અદ્રાવ્ય. એટલે આખા જગની અંદર સલ્ફરના ઝીણા ઝીણા પાર્ટિકલ્સ તરતા દેખાશે. ઓકે, ચાલો. બીજું છે મિત્રો અતિશય ઠારણ પદ્ધતિ. ફૂલ ઠંડુ કરો ને તો થાય. દાખલા તરીકે કાર્બનિક દ્રાવક હોય, માની લો કે કાર્બનિક દ્રાવક ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે વગેરે, કોઈ બી લઈ લો, ઇથર લઈ લો, ક્લોરોફોર્મ લઈ લો. તો જેવું તમે એને ફૂલ ઠંડુ કરો ને પાણી નાખીને, તો આ જેવું તમે બનાવો તો બરફનું કલીલમય સોલ જોઈતું હોય તો બરફને નાખવાનું કાર્બનિક દ્રાવકમાં, એટલે કે પાણીને નાખવાનું, અને ફૂલ ઠંડુ કરો ને તો બરફના ઝીણા ઝીણા પાર્ટિકલ્સ મળે. બરાબર છે? તો આને કહેવામાં આવે અતિશય ઠારણ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ક્યારે ઉનાળાની અંદર સિકંજી નામનું એક શરબત આવે, તમે પીધું હોય તો, તમે તો શોખીન છો, તમે પીધું જ હશે. તમે સિકંજીનો ગ્લાસ જોજો તો બરફના ઝીણા ઝીણા પાર્ટિકલ્સ તરતા હોય. એ શું છે? બીજું કઈ નથી, અતિશય શીત પ્રવાહી છે. સેમ વે અહીંયા એવું જ થશે. ઈથરમાં તમે પાણી નાખો તો ઈથરને પાણી ભેગું નથી થવાનું, પણ જેવું તમે ઠંડુ કરશો એટલે ઈથર બરફમાં નહીં ફેરવાય, એટલે કે ઘનમાં નહીં ફેરવાય, પણ એમાં રહેલા પાણીના અણુ ઘનમાં ફેરવાઈ જશે. એટલે આખા ઈથરની અંદર ઝીણા ઝીણા પાર્ટિકલ્સ તરતા દેખાશે. ત્રીજી પદ્ધતિ છે મિત્રો, એ છે રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિમાં તો મિત્રો તમને મેં કીધું હતું, ઓક્સિડેશન, રિડક્શન, દ્વિવિઘટન અને જળ વિભાજન. તો મિત્રો આની અંદર બધી રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય. એક વાત. બીજું, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમમાં અલ્પ દ્રાવ્ય હોય હંમેશા. તમે જો અહીંયા લખ્યું છે, વિક્ષેપિત કલા એ વિક્ષેપણ માધ્યમમાં કેવું હોય? અલ્પ દ્રાવ્ય હોય. એટલે અતિ સંતૃપ્ત અવસ્થામાં મળી જાય. કેમ? તો કે પુષ્કળ જેટલો દ્રાવ્ય થાય એટલો કરાવી દો. એટલે 4 પ્રકારે આપણે એને બનાવી શકીએ. નંબર પહેલું, દ્વિવિઘટન. દ્વિવિઘટન માટે મિત્રો આર્સેનિયસ ઓક્સાઇડનું દ્રાવણ લેવાનું, એને ઠંડુ કરીને ધીમે ધીમે એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાનો. આ છે હાઇડ્રોજન સલ્ફાઇડ છે. જેવું તમે હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરશો એટલે આર્સેનિયસ સલ્ફાઇડના કલીલમય સોલમાં એનું રૂપાંતર થશે. એટલે દ્રાવણનો રંગ કેવો થઈ જશે? પીળો થઈ જશે. ઓકે, આ લખાણ હું અહીંયા ચેકી નાખું છું મિત્રો, એટલે તમને ખ્યાલ આવે. કેવો સોલ બની ગયો? યલો સોલ. ક્યારે બને? કે જ્યારે તમે વધારે પડતું પાણી અંદર ઉમેરી દો તો. ઓકે, ચાલો. નેક્સ્ટ છે મિત્રો ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં શું કરવામાં આવે? તો કે સલ્ફર ડાયોક્સાઇડના દ્રાવણની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડને પસાર કરવામાં આવે તો તમે સલ્ફરનું કલીલમય સોલ બનાવી શકો. સમીકરણથી તમે જો સમજો, આ હાઇડ્રોજન સલ્ફાઇડ છે, એને સલ્ફર ડાયોક્સાઇડમાંથી પસાર કરો એટલે આ સલ્ફર અને આ સલ્ફરના કણો આ પાણીની અંદર શું થાય? તરતા દેખાશે. આ પાણી બની ગયું અને બધા સલ્ફરના કણો તરતા દેખાય. એટલે આ જે છે એ સલ્ફરનો સોલ આપણને દેખાડે છે. જરૂરી નથી કે તમે પાણી જ નાખો કે H2S જ નાખો. તમે નાઇટ્રિક એસિડ પણ ઉમેરી શકો, બ્રોમિન જળ પણ ઉમેરી શકો. આ બધા ઓક્સિડેશન કરતા છે. બરાબર? એટલે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે તમે
H2S પસાર કરીને પણ મેળવી શકો છો, તમે Br2 જળ નાખીને પણ બનાવી શકો છો, નાઇટ્રિક એસિડ ઉમેરીને પણ બનાવી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા છે રિડક્શનમાં કોનું બનાવી શકાય, તો કે સોનું, ચાંદી, પ્લેટિનમ, લેડ, આ બધાના દ્રાવણ તમે આ રીતે બનાવી શકો. શું કરવાનું, આ બધાના કોઈ ક્ષાર લેવાનું જો, અને એની પ્રક્રિયા કોઈ યોગ્ય રિડક્શન કરતા સાથે કરવાની, એની કરતા પ્રબળ હોય ને એવું. તો આ ગોલ્ડનો ક્ષાર છે, ઓરસ ક્લોરાઇડ એમ કહી શકાય, અથવા તો આપણે ગોલ્ડનો ક્લોરીન ક્ષાર બોલી દઈએ. એની ટીન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની, તો આ Sn+2 જે છે એ Sn+4 માં ફેરવાય, મતલબ પોતાનું ઓક્સિડેશન કર્યું એટલે સામેવાળાનું એને રિડક્શન કર્યું એટલે એ રિડક્શન કરતા છે આ. ઓકે, આ જે AU છે એ AU સોલ્વમાં ફેરવાઈ ગયો, જો 0 માં ફેરવાઈ ગયો. અહીંયા કેટલો હતો, +3 હતો, 3 માંથી થઈ ગયું 0. તો આ જે છે એને કહેવામાં આવે રિડક્શન. હવે આવે છે જળ વિભાજન. જળ વિભાજનમાં શું છે મિત્રો, તો જળ વિભાજનની અંદર ઘણી બધી ધાતુના હાઇડ્રોક્સાઇડના સોલ્વ હોય, એને આપણે આની પદ્ધતિથી બનાવી શકીએ છીએ. કેવી રીતે, દાખલા તરીકે આ ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ છે FeCl3, એને તમે ઉકળતા પાણીથી જળ વિભાજન કરો એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ બને FeOH3 ટાઈમ. ઓકે, ફેરિક હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે ક્રોમિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ જોઈતા હોય ને તો પણ તમે આ જ રીતે બનાવી શકો. સમીકરણ સમજાવીએ જો, FeCl3 છે, આના બે ભાગ વિચારો, H+ અને OH-. આ Fe+3 આ OH સાથે જોડાઈ ગયો એટલે FeOH3 નો કલીલમય સોલ બની ગયો, અને આ H જે છે આ Cl સાથે જોડાઈ ગયા એટલે HCl બની ગયા. રેડી, આને હું અહીંયાથી ક્લિયર કરી દઉં મિત્રો. ચાલો, તો એવી જ રીતે તમે જોવો છો એમ ક્રોમિયમ અને એલ્યુમિનિયમના પણ હાઇડ્રોક્સાઇડના સોલ આ જ પદ્ધતિથી બનાવી શકાય. કઈ પદ્ધતિ કહેવાય આને, જળ વિભાજન પદ્ધતિ. ઓકે, ચાલો નેક્સ્ટ પદ્ધતિ લઈએ મિત્રો, એ છે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ. કલીલ તો આપણે બહુ બધી રીતે બનાવ્યા, દરેક કલીલની અંદર કંઈક ને કંઈક વિદ્યુત વિભાજ્ય નાખેલો જ છે. તમે જો બહુ વિદ્યુત વિભાજ્ય વધી જશે ને મિત્રો તો એ કલીલ સોલને બગાડી દેશે, એટલે કલીલ સોલનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો પહેલી પદ્ધતિ મિત્રો છે ડાયાલિસિસ પદ્ધતિ. એમાં શું કરવામાં આવે, તો એની અંદર મિત્રો એક નિસ્યંદિત ભરેલું પાત્ર લેવાનું, પાણી ભરેલું પાત્ર, યાદ રાખજો. આ પાત્રની અંદર યોગ્ય મેમ્બ્રેનની બનાવેલી આવી એક પાણીમાં પોટલી ડુબાડ દેવાની. આ પોટલી એટલે કઈ પોટલી છે, તો કે ટીશ્યુ પેપરની નથી, અર્ધપારગમ્ય પડદાની બનેલી કોથળી છે, જેમાં અશુદ્ધ કલીલમય સોલ ભરેલો. જો આ કલીલ કણો છે જે હું દોરું છું તે, અને હવે સફેદ કલરના જે ટપકા મૂકું છું ને મિત્રો, એ બધી વિદ્યુત વિભાજ્યની અંદર રહેલી અશુદ્ધિ છે. ઓકે, પાણી અહીંયા સુધી ભરેલું હોય ને ત્યાં સુધી એમાં ડુબાડી દેવામાં આવે. હવે શું થશે, થોડીક વાર પછી તમે જોશો ને તો આ જ પાત્ર જે છે એ પાત્રમાં રહેલું આ પોટલુંમાં ઓકે કલીલ કણો અંદર જ રહેશે, પણ જે વિદ્યુત વિભાજનના કણો જે છે એ પાણીમાં તરતા થઈ જશે. અંદર રહેશે પણ અમુક એકાદી બે રહી જાય તો એમ, બાકીના બધા ક્યાં આવી જશે, બહારની સાઈડમાં. કેમ, તો કે આ જે મેમ્બ્રેન જે છે એ કલીલમય કણોને અલગ કરે છે. વિદ્યુત વિભાજ્યને બહાર નીકળવા દે પણ કલીલને બહાર નીકળવા દેતું નથી. રેડી, એટલે એને કહેવામાં આવ્યું ડાયાલિસિસ. ડાયાલિસિસ મતલબ ગુજરાતીનો શબ્દ છે મિત્રો આને માટે પારશ્લેષણ. પારશ્લેષણ. ઓકે, ચાલો. કલીલમય કણો પાર્ચમેન્ટ પેપર અથવા તો સેલોફેન પડદામાંથી પસાર થતા નથી. આ તમારા અર્ધપારગમ્ય પડદા, આ જે આપણો છે ને અર્ધપારગમ્ય પડદો, એ કયા કયા છે, તો કે એક આ છે અને એક આ છે.
જ્યારે વિદ્યુત વિભાજનના આયનો જે છે એ એમાંથી પસાર થઈ જાય છે. રેડી? એ આ સિદ્ધાંત કયો છે? તો અર્ધપારગમ્ય પડદાનો સિદ્ધાંત છે. હવે અશુદ્ધિઓ જે છે એ શુદ્ધ કલિલમય દ્રાવણને પાછળ રાખી અને ધીમેથી પ્રસરણ થઈને બેગમાંથી ક્યાં આવ્યા? બહાર. જો આ બધા વ્હાઈટ કણો જે હતા એ વ્હાઈટ કણો બધા ક્યાં આવતા રહ્યા? અહીંયાથી બધા બહાર આવી ગયા અને પરિણામે બહારનું પાણીને કેવું કરી નાખે? ગંદુ કરે. બરાબર? એટલે હવે એક નવી પદ્ધતિ અંદર આવે, સતત નવું પાણી અંદર બહાર ઉમેરાયા કરે અંદર. રેડી? નળ દ્વારા આ તાજું પાણી ઉમેરાય અને ગંદુ પાણી જે છે અહીંયાથી બહાર નીકળતું જાય. બરાબર? વેસ્ટ વોટર જે કહીએ એ અહીંયાથી બહાર નીકળી જાય તો પરિણામે આપણને શું મળશે? તો કે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય, કલિલમય સોલ એકદમ શુદ્ધ થાય. પણ આ પ્રોસેસ એકદમ ધીમી હોય મિત્રો. બરાબર? સમયાંતરે પાણીને બદલવું પડે, પણ બદલવા માટે આપણે શું કરી દઈએ? ઉપરથી નળ ચાલુ કરીએ, નીચેનો કોક ખોલી કાઢીએ. તો ફેરિક હાઇડ્રોક્સાઇડનો કલિલમય સોલ આપણે હમણાં જ બનાવ્યો હતો, એમાંથી જો HCl દૂર કરવું હોય તો એને માટે આ ડાયાલિસિસ પદ્ધતિ વાપરી શકાય છે. એવું નહીં, કોઈ પણ કલિલમય સોલ હોય એમાં રહેલા વિદ્યુત વિભાજનને દૂર કરવા માટે આ પદ્ધતિ બેસ્ટ છે. પણ એક જ પ્રોબ્લેમ મને લાગે, અને કયો? તો કે આને માટે ટાઈમ બહુ લાગે. ચાલો બીજું, લાંબા સમય સુધી છૂટા પાડવા માટે ડાયાલિસિસ કરતા કલિલનું શું થઈ જાય છે? સ્કંદન થઈ જાય. આ વાત છે ને બરાબર સમજવા જેવી છે કે તમે બહુ જો ડાયાલિસિસ કર્યા જ કરશો તો કલિલ શું થશે? છેલ્લે જો સાંભળજો, માત્ર કલિલ કણો વધે અને આ કલિલ કણો એ આ કલિલ કણને બધાને આકર્ષે એકબીજાને, અને પરિણામે કદમાં કેવા થતા જાય? મોટા મોટા થતા જાય, જે હું અત્યારે દોરી રહ્યો છું. અને પરિણામે શું કે થાય? મોટા કણ એટલે અવક્ષેપણ, અને અવક્ષેપણ એટલે કહેવાય સ્કંદન. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો, વિદ્યુત ડાયાલિસિસ. તો વિદ્યુત ડાયાલિસિસમાં શું છે? તો વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય તો એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને શુદ્ધિકરણ કરી શકાય. હવે આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા માટે શું કરશું? તો આની આજુબાજુમાં મિત્રો બે વિદ્યુત ધ્રુવો ગોઠવી દેવાના. શું કરવાના? બે વિદ્યુત ધ્રુવો, એકને નેગેટિવ આપી દઈએ અને એકને કરી દઈએ પોઝિટિવ. તો નેગેટિવ અને પોઝિટિવ ને લીધે શું થશે કે જે અંદર નેગેટિવ અશુદ્ધિ છે એ બધી આના તરફ ખેંચાય અને પોઝિટિવ અશુદ્ધિ છે બધી એનોડ તરફ ખેંચાય. સોરી, ઋણ એટલે કેથોડ તરફ આકર્ષિત થાય. ફરીથી એકવાર, સોડિયમ ક્લોરાઇડ છે, ચલો તો સોડિયમ પ્લસ આયન છે તો એ ઋણ ધ્રુવ તરફ ખેંચાય, ક્લોરીન માઇનસ છે તો એ ધન ધ્રુવ તરફ, આમ આવશે આમ જશે. બરાબર છે? તો કલિલ સોલનું શું કરી શકીએ છીએ આપણે? શુદ્ધિકરણ. શોર્ટકટમાં કહી દો મિત્રો, તો ડાયાલિસિસ અને વિદ્યુત ડાયાલિસિસ બીજું કાંઈ નથી, એ છે કલિલમય સોલનું શુદ્ધિકરણ. તમે ઘણીવાર સમાજમાં આજુબાજુ સાંભળ્યું હશે કે કોઈ ભાઈ એક્સ વ્યક્તિની કિડની ફેલ થઈ ગઈ છે એટલે એને ડાયાલિસિસ કરાવવા જવું પડે છે. તો એ સમયમાં ડાયાલિસિસ કોનું થતું હશે? તો મિત્રો હ્યુમન બોડીની અંદર રહેલા તમામ બ્લડનું શુદ્ધિકરણ કરે. થોડી કષ્ટદાયક પ્રોસેસ છે અને ખર્ચદાયક પણ જો નહીં કરીએ તો એ વ્યક્તિના શરીરમાં બધા જ ઉત્સર્ગ દ્રવ્ય બ્લડમાં એટલા બધા વધતા જાય કે છેવટે વ્યક્તિ મૃત્યુ પામે. આવું ન થાય એટલા માટે રુધિરનું ડાયાલિસિસ કરવામાં આવે છે. ક્યારે? કે જ્યારે કિડની બરાબર કામ કરતી ન હોય ને એ ઇલેક્ટ્રિક ડાયાલિસિસ હોય, એટલે પેઇનફુલ છે થોડું. બરાબર? ચાલો નેક્સ્ટ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આ શુદ્ધિકરણની એક બહુ મસ્ત મેથડ છે. એમાં શું કરવામાં આવે? તો સાદા ફિલ્ટર પેપરમાંથી તો કલિલ કણો જે છે એ પસાર થઈ જાય, કેમ કે એ છિદ્રો જે છે એ કલિલ કણો કરતા પણ મોટા હોય. બરાબર? દાખલા તરીકે આપણા ઘરના દરવાજામાંથી આપણે તો પસાર થઈ જાય, પણ હાથી પસાર થાય નહીં, કેમ કે હાથી માટે તો મોટી જ જગ્યા જોઈએ ને, એ તો સીધી જ વાત છે. એટલે શું કરવામાં આવે? તો કે જિલેટિન અથવા કોલોડિયનનો જે દ્રાવણ જે છે એમાં ભીંજવવામાં આવે. કયું? કોલોડિયન. તો આ બનાવ્યા પછી એને ફોર્માલ્ડિહાઇડમાં નાખવાનો. આ ક્રમ યાદ રાખજો, પહેલા જિલેટિન અથવા તો કોલોડિયન. બરાબર? એ બી અંદાજે 5% જેવું હોય, 4 થી 5% જેવું હોય. એમાં પછી એના પછી ફોર્માલ્ડિહાઇડ. જેવું ફોર્માલ્ડિહાઇડમાં નાખશો ને એટલે આખું ફિલ્ટર પેપર એકદમ કડક પેપર બની જશે.
આ ફિલ્ટર પેપર જે છે એ કલીલ કણોને બહાર આવતા દેતા નથી, માત્ર ને માત્ર વિદ્યુત વિભાજ્ય જ બહાર નીકળી શકે, બરાબર. પરિણામે આવું જે ફિલ્ટર પેપર છે ને અલ્ટ્રા ફિલ્ટર પેપર અથવા અતિ સૂક્ષ્મ ફિલ્ટર કહેવામાં આવે. અને આ કલીલ કણોને શુદ્ધ કરવાની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે સૂક્ષ્મ નિસ્યંદન કહેવાય. હવે તમે ઓલું સેવ પાડવાનો સંચો જોયો હશે મિત્રો. સેવ પાડવાનો સંચો જે છે, સપોઝ કે પછી હું આ બધી આકૃતિ ભૂસી કાઢીશ. ચાલો, આ સેવ પાડવાનો સંચો છે, એમાં ટપકા જે છે એ સેવના કાણા છે, સમજી લો. અમુક લાંબા લીટા થઈ ગયા, ત્યાં ફાફડા પડશે એમ સમજવાનું તમારે. હવે આ જે છે અત્યારે હું લોટ અંદર ભરી રહ્યો છું. હવે આમ પકડી રાખો તો કઈ સેવ પડે? ના પડે. એવું જ આમાં પણ થવાનું. આ એક સમજી લો અલ્ટ્રા ફિલ્ટર પેપર છે અને તમે એની અંદર કલીલ સોલ્ટ ભરી દીધો તો શું નીચે જશે? બહુ ધીમે ધીમે પાણીના ટીપા ટીપા પડે. પેલું દહીંમાંથી શ્રીખંડ બનાવે, યાદ આવે છે? શ્રીખંડ બનાવવા માટે દહીંને શું કરે? કપડામાં બાંધી અને લટકાવી દે તો ટીપું 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 પડ્યા કરે. સવારે લટકાવ્યું તો સાંજે 5 વાગ્યા સુધી પડે, બરાબર. તો આની અંદર શું કરવામાં આવે? ઉપરથી એક પ્રેશર આપવામાં આવે. આવું પિસ્ટન બરાબર બંધ બેસતું ગોઠવે અને એની ઉપરથી આમ ધક્કો મારે તો પરિણામે ફટાફટ શું થાય છે? નીચેથી પાણી પડી જાય. ખ્યાલ આવ્યો? આપણે દહીંમાંથી શ્રીખંડ બનાવી એવું જ કરીએ છીએ ને. દહીંનું જે પોટલું છે એના પર હું મૂકી દઈએ? ઈંટ મૂકી દઈએ. બે કામ થાય. ઈંટ પાણીને શોષી પણ લે અને વજન આપે એટલે નીચે જ પાણી નીકળી પણ જાય, બરાબર ને? સેમ વે અહીંયા છે. તમે ઉપરથી પ્રેશર આપો તો પણ નીકળી જશે. અધરવાઇઝ નીચેથી વેક્યુમ કરો, આના દ્વારા વેક્યુમ કરો, બરાબર, ખેંચો બરાબર, તો પણ પાણી નીચે આવશે, બરાબર છે. ચાલો, તો આને હું અત્યારે ક્લિયર કરી દઉં. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, એ છે આલ્કોહોલ અને ઇથરના મિશ્રણની અંદર પણ 4% નાઇટ્રોસેલ્યુલોઝનું દ્રાવણ, એને પણ આપણે કોલોડિયન તરીકે ઓળખી શકીએ છીએ. આ એક ખાસ યાદ રાખવાનું, 4% નાઇટ્રોસેલ્યુલોઝનું દ્રાવણ છે એ બી કોલોડિયન કહેવાય. આપણે કીધું હતું ને અંદાજે 5%નું દ્રાવણ હોય, પણ એ કયું? નાઇટ્રોસેલ્યુલોઝનું દ્રાવણ. તો આ થઈ ગયું મિત્રો અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ફરીથી એકવાર અલ્ટ્રા ફિલ્ટ્રેશનની અંદર પહેલા તો સાદું પેપર જે છે એને આપણે જિલેટિન અથવા તો આ 4% નાઇટ્રોસેલ્યુલોઝમાં ડુબાડવાનું, ત્યારબાદ ફોર્માલ્ડિહાઇડમાં ડુબાડીને સખત બનાવવાનું અને ત્યાર પછી એમાંથી દ્રાવણના કણોને પસાર કરવાના. ઓકે, ચાલો, આ સાથે જ મિત્રો અહીંયાનો આ સેશન સમાપ્ત થાય છે. ફરી પાછા મળીએ, ત્યાં સુધી ખુશ રહો, સલામત રહો. જય સ્વામિનારાયણ.